સુરત હુસેન ટલ્લી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે। ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક માધાભારે હુસેન ટલ્લી અને સાગરીતો દ્વારા સરફરાઝ કાપડિયા પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। રસ્તામાં વાહન અડચણરૂપ હોવા મામલે બબાલ થઈ હતી, જે નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે મહિદરપુરા પોલીસે હુસેન ટલ્લી અને સાગરીત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હું મારા ઘર જતો હતો, બુંદેલાવાડ મારી બીજી વાઈફ છે, ત્યાં હું જતો હતો। આ લોકો ભાગળ ચારે છે, જ્યાં લોચો મળે છે, આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા, ત્યાંથી હું જતો હતો। આ લોકો હુસેન ટલ્લીને મને બૂમ પાડીને અટકાવ્યું, એમ કીધું કે હું 5 મિનિટમાં તને મર્ડર કરી નાખીશ। તો આની વચતમાં હું બાતચીત માર્યો, આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કર્યું તો મારી હાથ ઉપર લાગ્યું ને હું ત્યાંથી મારે બીજો હતો માણસ એ મને હોસ્પિટલ લઈને ત્યાં ચાલ્યો। હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી, હમણાં સુધી આ લોકોનો કોઈ કેસ છે જ નથી।